મહેસાણાના ઈરાણા ગામમાં વ્યાજે રૂપિયા લેનારને માર પડ્યો છે. નાગજી ગોહિલ નામના વ્યક્તિએ 20 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને વ્યાજખોરોએ 20 લાખની સામે 60 લાખ રૂપિયા માંગ્યા. રૂપિયા ચૂકવવા સમયે માંગ્યો ત્યારે લાકડી અને પાઇપથી માર મારવામાં આવ્યો. નંદાસણ પોલીસ સ્ટેશને જયેશ અને દેવરાજ નામના આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભોગ બનનાર નાગજી ગોહિલને ફાર્મ હાઉસ પર બોલાવવામાં આવ્યો. બંને આરોપીઓ પાસે નાણાં ધીરનારનું લાયસન્સ નથી, તે છતાં પણ વ્યાજે રૂપિયા આ બંને શખ્સો આપે છે. તો આ જ સંવાદદાતા સુધીર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સુધીર, મહેસાણાનું ઈરાણા ગામ જ્યાં વ્યાજે રૂપિયા લેનારને માર પડ્યો છે, શું મામલો? સુધીર, જી, કડી તાલુકાના ઈરાણા ગામનો બનાવ છે. જયેશ રબારી નામના ફાર્મ હાઉસ ઉપર નો બનાવ છે. રૂપિયા 20 લાખ વ્યાજે લેનાર ફાર્મ હાઉસ ઉપર ને બોલાવ્યા હતા. નાગરાસણના નાગજી ગોહિલને ફાર્મ હાઉસ ઉપર બોલાવ્યા અને નાગજી ગોહિલને 20 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. 20 લાખ રૂપિયા સામે વ્યાજખોરોએ રૂપિયા 60 લાખ માંગ્યા. વ્યાજખોરોએ બે સગા ભાઈઓએ 60 લાખની માગણી કરી હતી. ત્યારબાદ વ્યાજે રૂપિયા લેનારને એકે રૂપિયો ચૂકવવા સમય માંગ્યો હતો. રૂપિયા ચૂકવવા સમય માંગતા વ્યાજખોરોએ બે સગા ભાઈઓએ ઉશ્કેરાઈ અને જયેશ રબારી અને દેવરાજ રબારી નામના સગા ભાઈઓએ માર માર્યો હતો. જી બિલકુલ સુધીર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.